હેલો ફ્રેન્ડ્સ, આજે તો બહુ મસ્ત એવી ચટાકેદાર અને અલગ જ રીતની અને અલગ ટેસ્ટવાળી રેસીપી લાવી છું. અને રેસીપી તો એકદમ સિમ્પલ છે, પણ ટેસ્ટ એકદમ ગજબનો છે અને એકદમ ક્રીમી એવો ટેસ્ટ આવવાનો છે. તમે જોઈ શકો છો કે એમાં મેં ઘરનું ફ્રેશ ક્રીમ યુઝ કર્યું છે અને બહુ મસ્ત એવી અલગ જ રીતની સબ્જી થાય છે. અને આવી સબ્જી તો તમે યુટ્યુબમાં ક્યાંય નહીં જોઈ હોય. તો આવી સરસ રેસીપી બનાવવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક પણ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. તો આવી સરસ એવી રેસીપી બધા પણ બનાવી શકે. તો કેટલી સરસ એવી મસ્ત રેસીપી થઈ છે. તો ચાલો મારા રસોડામાં કે કઈ રીતે બનાવું છું મેથી બટેકાનું શાક. તો બટેકા તો મેં પહેલેથી જ બાફી લીધા હતા. તમે જોઈ શકો છો કે આટલા નંગ બટેકા બાફા છે અને ફ્રેશ મેથી છે અને મારી ઘરની વાડીની જ મેથી છે અને એકદમ ઓર્ગેનિક છે. અને આટલી વસ્તુ લેવાની છે. સૂકું લસણ છે, લીલું લસણ છે અને મરચાં છે, ટામેટાં છે, મેથી છે. અને મારું સિક્રેટ છે, આપણે ચવાણું લેવાનું છે. બાલાજીનું હોય કે ગોપાલનું હોય, એકદમ તીખું સરસ ચવાણું લેવાનું છે અને એને ખાંડણીમાં રીતે ખાંડી લેવાનું છે. અને આ રેસીપી તો તમને ક્યાંય જોવા નહીં જડે, મારી ગેરંટી છે. જો આવી રેસીપી તમને ક્યાંય જોવા મળે તો મારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી લેજો. અને અલગ જ રીતથી મેં શાક બનાવ્યું છે. તો આ રીતે ચવાણું છે ને આપણે ખાંડી લેવાનું છે. એકદમ બારીક પણ નથી કરવાનું અને બહુ મોટું પણ નથી રાખવાનું. એ રીતનું આપણે કરી લેવાનું છે ચવાણાનો ભૂકો. અને હવે આપણે તેલ મૂકી દઈશું કઢાઈમાં અને એકદમ ગરમ થવા દઈશું તેલને. તેલ આવી જાય એટલે આપણે જોઈ જોઈશું કે રાઈ ચટકે છે. રાઈ ચટકે એટલે તરત જ આપણે વઘાર કરવાનો છે. તો હવે આપણે એમાં અડધી પોણી ચમચી જેટલી રાઈ યુઝ કરવાના છીએ. અને તમારી શાકની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે કરી શકો છો. અને રાઈ ચટકે એટલે તરત જ આપણે એમાં હિંગ એડ કરવાના છે. અને હવે આપણે રાઈ હિંગનો વઘાર કર્યો છે અને લસણનો વઘાર કરી લેવાનો છે. સૌથી પહેલાં આપણે સૂકું લસણ એડ કરવાનું છે, લીલું લસણ અને મરચાં બધું વઘારમાં એડ કરવાનું છે. અને અલગ જ રીતનો વઘાર છે અને ટેસ્ટ પણ અલગ છે અને શાકની રીત પણ એકદમ અલગ છે. તો આપણે આ બધું સાતળવા દેવાનું છે. લગભગ 1 મિનિટ જેટલું આપણે સાતળવા દઈશું. લસણનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે પછી આપણે એમાં મેથી વઘાર કરવાનો છે. તો હવે લસણ સતળાઈ ગયું છે એકદમ સરસ. મરચાં પણ તમે જોવો છો સતળાઈ ગયા છે. તો હવે આપણે મેથી મેં 3 થી 4 વાર ધોઈ લીધી હતી. એટલે સરસ એવી મેથીમાં પાણી નીતરવા દીધું હતું. વધારે પાણી હશે તો થોડી વાર લાગશે, એટલે મેં પહેલેથી જ એને ધોઈને રાખી હતી એટલે પાણી નીતરી ગયું છે બધું. અને હવે આપણે મેથીને થોડી પાકવા દેવાની છે. 1-8 મિનિટ જેટલું આપણે મેથીને પણ સાતળવાનું છે એટલે સરસ એવી તેલમાં મેથી પણ ચડી જાય. આ રીતે એને ચલાવતું રહેવાનું છે. મેથી બળી પણ ના જાય, કડક ના થઈ જાય, નહીંતર આપણો શાકનો ટેસ્ટ ખરાબ થઈ જશે. તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. મીઠું થોડુંક જ એડ કરવાનું છે. મેથી થોડી થઈ જશે હમણાં થોડી વારમાં, એટલે જો મીઠું વધારે પડી જશે તો શાક આપણું ખારું થઈ જશે. તો હવે આને આપણે ચડવા દેવાનું છે. લગભગ 30 સેકન્ડ જેટલું આપણે થાળી કે કોઈ ઉપર ઢાંકણ હોય ઢાંકીને ચડવા દઈશું અને પછી ખોલીને જોઈશું એટલે સરસ એવું બધું પાકી ગયું છે. એકદમ મેથી ચડી ગઈ છે, તમે જોઈ શકો છો. અને મારી ટ્રીકને મારી ટિપ્સને ફોલો કરશો તો તમે આ જ રીતનું શાક બનાવી શકો છો. અને મેથી ચડી જાય પછી જ આપણે એમાં ટમેટાં એડ કરવાના છે અને ટમેટાને પણ તેલમાં સાંતળવા દેવાના છે. એકાદ કટકો આવો મોટો રહી ગયો હોય તો તમે આ રીતે ચમચાથી કટ કરી શકો છો. અને ટમેટું દેશી લેશો તો વધારે સરસ શાક બનવાનું છે. દેશી ટમેટામાં એકદમ ખટાશ હોય છે એટલે દેશી ટમેટું મળે તો સારું. અને હવે આ બધું ચડી ગયું છે એટલે આપણે ચવાણાનો પાવડર જે કર્યો હતો એ આપણે એડ કરી દેવાનો છે તેલમાં જ. આ રીતે આપણે પાવડર એડ કરી દીધો છે અને 2 ચમચી જેટલો મેં સાઈડમાં રાખ્યો હતો. આ રીતે આપણે બધું મિક્સ કરવાનું છે. અને આ રેસીપી પછી મારે મૂળાની ભાજી પણ બનાવવાની હતી એટલે થોડો મેં ચવાણાનો પાવડર રાખી મૂક્યો હતો એટલે બીજું પણ સબ્જી સાઈડમાં થઈ જાય. આ રીતે બધું તેલમાં એકદમ પાકવા દેવાનું છે. અને હવે બધું એકદમ પાકી ગયું એવું લાગે છે પછી આપણે એમાં ખાંડ યુઝ કરવાની છે. મેથીનો કડવાશ હોય છે એટલે આપણે ખાંડ એડ કરશું એટલે બે એકદમ સરસ એવું કોમ્બિનેશન થઈ જશે એટલે કડવું પણ નહીં લાગે. અને હવે આપણે એમાં બટેકા એડ કરવાના છે.
નવા બટેકા છે એટલે થોડું વધારે બફાઈ ગયા છે. નવા બટેકા તમે મૂકો તો થોડું ધ્યાન રાખવું પડે, નહીંતર સાવ વધારે બફાઈ જાય છે. એટલે આ રીતે બટેકાનો વઘાર કર્યો છે. હળદર તો નાખવા છતાં જ ચમચી ફટકાણી એટલે ઢોળાઈ ગઈ છે, એટલે 1 ચમચી જેટલી હળદર એડ કરી છે અને 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર. તમે તીખું વધારે ખાતા હોય તો થોડું વધારે પણ એડ કરી શકો છો. અને જે બટેકા છે એના પ્રમાણમાં જ આપણે મીઠું એડ કરવાનું છે. ભાજીનું મીઠું આપણે પહેલાં જ એડ કર્યું હતું. આ રીતે બધું મિક્સ કરવાનું છે. એકદમ બટેકા થોડા વધારે ચડી ગયા છે એટલે બહુ ભાંગી ના જાય એનું થોડું ખ્યાલ રાખવાનો છે. આ રીતે આપણે ધીરે ધીરે કરીને બધું મિક્સ કરી દઈશું. અને એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવી આ રેસીપી છે. આની સાથે કંઈ પણ ચાલશે, રોટલી, ભાખરી, પરોઠા, રોટલો કે બ્રેડ હોય, બિસ્કિટ હોય તોય પણ આની સાથે ટેસ્ટ સરસ જ આવે છે. અને કાંઈ ના હોય તમે એનું ચાટ પણ બનાવી શકો છો. અને હવે આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરી દઈશું 1 ચમચી જેટલો. વધારે પણ એડ કરી શકો છો, આમાં કોઈ મેઝરમેન્ટ નથી કે આટલું જ તમારે યુઝ કરવું. અને એ પણ ધીરે ધીરે કરીને મિક્સ કરી દેવાનું છે. અને બધું એકદમ મિક્સ થઈ ગયું છે. આપણે હવે આપણે એમાં અડધા જેટલું લીંબુ એડ કરી દઈશું, એટલે એકદમ ટેસ્ટ ચટાકેદાર આવે અને ખટાશ ને મીઠાશ ને બધું બેન્ડિંગ થઈ જાય. અને હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરીને અડધી મિનિટ જેટલો એટલે કે 60 સેકન્ડ જેટલો એને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું, એટલે બધું મિક્સ થઈ જાય અને એનો ટેસ્ટ અંદર જ રહે. અને હવે જોઈ શકો છો કે આપણી સબ્જી એકદમ રેડી થઈ ગઈ છે. અને એકદમ હેલ્ધી એવી સબ્જી છે અને ફટાફટ બની જાય છે, ઓછા સમયમાં બની જાય છે. હવે લાસ્ટમાં જ આપણે એમાં ક્રીમ એડ કરવાનું છે. પહેલાં ક્રીમ એડ કરશો તો એટલો સરસ ક્રીમી ટેસ્ટ નહીં આવે. અને આપણે સબ્જી સર્વ કરવાની થોડી વાર હોય પહેલાં જ આપણે ક્રીમ એડ કરી દેવાનું છે. તમે વધારે ઓછું જે તમારે કરવું એ પ્રમાણે 2 ચમચી થોડું વધારે એડ કરશો તો પણ વાંધો નહીં આવે. તો આટલું સરસ એવું ક્રીમી એવું આપણું શાક એટલે કે આપણું આલુ મેથીની સબ્જી રેડી થઈ ગઈ છે. અને હવે આપણે એને બહુ નથી હલાવવાનું, એટલે એકદમ ઉપર ક્રીમી ટેસ્ટ રહે એ રીતનું જ બનાવવાનું છે. તો હવે આપણી સબ્જી રેડી થઈ ગઈ છે અને ફટાફટ થઈ જાય છે. બટેકા બાફીને રાખ્યા હોય એટલે તમે 5 થી 7 મિનિટમાં બનાવી શકો છો. અને અચાનક કોઈ મહેમાન આવ્યું હોય તોય તમે આટલી સરસ એવી સબ્જી બનાવી શકો છો. આની સાથે રોટલી ભાખરી હોય તોય પણ સરસ લાગે છે. અને એમને તમે ખાલી ચમચીથી જમશો ને તો પણ સરસ લાગે છે. બહુ સરસ એવું શાક બની ગયું છે. મેથી બટેકાનું શાક તો આપણે બનાવી લીધું છે. બહુ સરસ એવી આલુ મેથીની સબ્જી બની ગઈ છે. બાફેલા બટેકામાંથી મેં આટલું મસ્ત એવું ચટાકેદાર શાક બનાવ્યું છે. તમે જોઈ શકો છો સરસ એવું શાક બન્યું છે. અને આપણે ધાણા ભાજીથી ગાર્નિશ કરી દઈશું. ધાણા ભાજી પણ મારા ઘરના છે, ઓર્ગેનિક છે, એટલે સબ્જીમાં ટેસ્ટ વધારે છે. અને આટલું સરસ એવું સબ્જી બનાવી છે અને મેં સર્વ કરી છે. તો કઈ બની છે રેસીપી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.